ગાઈસ આરવી છે અને આ અમારા વાઇફ છે ને અમે એના બળદ આ ચેતના છે, આ અમારી આરવી છે, આ અમારા ફ્રેન્ડ છે અને આ અમારી આરવી અમારા વાઇફ છે અને અમે એના બળદ છે. બધા લોકો हमारे पार्टी आई गई. હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારે નવા એક વ્લોગમાં. અને આજે અમારે જવાનું છે ગલતેશ્વર. તો અમારી ટીમ રેડી થઈ ગઈ છે. અમારે વિપુલભાઈ ભેડા અને પત્ની અને સાથે એના બચ્ચા અને અમારા બચ્ચા તો બધા કમ્પ્લેટ રેડી થઈ ગયા છે ફરવા જવા માટે. ચાલો તમને દેખાડી ગલતેશ્વર. આપણે જઈએ છીએ ગલતેશ્વર ફરવા માટે. વિડીયો જોતા રહેજો, વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને ચાલો જઈએ ગલતેશ્વર. Hey guys. હેલો, કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? તો અમે આવી ગયા છીએ ગલતેશ્વર. તો આ છે અમારા ચિરાગભાઈ અને આ છે અમારા નંદીશભાઈ. તો અમે ફૂલ ફેમિલી આવ્યા છીએ ગલતેશ્વર. હવે જવાના છીએ આપણે મહાદેવના દર્શને. ચાલો બધા મહાદેવના દર્શન કરવા. અને આ અમારા છોટો ભાઈ છે એનો આયુષભાઈ. આ આરવી છે. તો આ છે ગલતેશ્વર મહાદેવ મંદિરનું પાર્કિંગ અને આ પાર્કિંગ એરિયા છે. અને આ બાજુ તમને પોપકોર્ન આ તો આઈસ્ક્રીમ બધું વસ્તુ અહીંયા મળી જશે. આપણે અહીંથી જવાનું છે અંદર મહાદેવ મંદિરે. તો ગાઈસ, દિવાળી પાસે ફર્સ્ટ ટાઈમ ફરવા માટે નીકળી ગયા છીએ આપણે અને આવ્યા છીએ ગલતેશ્વર મહાદેવ મંદિરે. તો આખા ગલતેશ્વર મહાદેવ મંદિરના તમને દર્શન કરાવવાના છે. વિડીયો એન્ડ સુધી જોતા રહેજો અને કોમેન્ટ કરવા રહેજો અને સાથ સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો તમારી ફેમિલી સાથે. અને અહીંયા આવવા માટે તમારે આવવું હોય તો આપણે ડિસ્ક્રિપ્શનમાં આનું લોકેશન પણ નાખી દઈશું. અહીંયા આવવું હોય તો મહેશભાઈને રૂડીને હારે લાવી પડે. ચાલો તો ગેટેથી આપણે અંદર જઈશું અહીંથી. ચાલો અહીંથી આપણે અંદર જવાનું છે દર્શન કરવા માટે. આપણે દર્શન કરવા હોય તો પહેલાં અહીંથી અંદર જવું પડે. ખૂબ જ સરસ રેલિંગ બનાવી છે આવવા માટે, વોકિંગ માટે. સ્પેશિયલ લાવવા માટે આવ્યા હતા ને? કેમ? તો જો અમારે સાથે બાળકો પણ ખૂબ એને પણ મજા પડી ગઈ છે. ને અમારા મોટા ભાઈના વાઇફ છે તે પણ આજે સાથે ફરવા માટે આવી ગયા છે. દિવાળી પછી ફર્સ્ટ ટાઈમ નીકળી ગયા છે. અને પહેલાં અમારા ફ્રેન્ડના વાઇફ છે અને આને તમે ઓળખો જ છો. તો ચાલો બધા દર્શન કરવા જાય છે પહેલાં. અને જે લોકો અહીંયા આવ્યા છે એને તો ખ્યાલ છે બહુ મોટી મહાદેવની મૂર્તિ છે. જે લોકો ખૂબ જ સેલ્ફી અને વિડીયો સેલ્ફી ખૂબ જ લેતા હોય તેના દર્શન તમને અત્યારે કરાવું. ચાલો, કારણ કે વાયરલ છે વિડીયોમાં. લોકો અહીંયા આવીને બસ એક જ કામ કરતા હોય છે કે સેલ્ફી લેવી, વિડીયો શૂટ. તો એવડે જે મૂર્તિ છે એના દર્શન તમને કરાવું. પ્રતિમા, મહાદેવની પ્રતિમા જે છે એ ખૂબ જ મોટી છે. કેમ?
લોકો અહીંયા ખૂબ જ સેલ્ફી તમને લેતા જોવા મળી જશે. સેલ્ફી વિડીયો ખૂબ જ લોકો શૂટ કરે છે ફેમિલી સાથે, અને એકલા આવ્યા તો એકલા બધા લોકો ખૂબ જ એન્જોય કરે છે. અને સેલ્ફી તો તમે બધી જગ્યા ઉપર તમને એની સેલ્ફી જોવા મળી જશે, સેલ્ફી અને વિડીયો. તો આ છે મૂર્તિ મહાદેવની. તમે જોઈ શકો છો કે જેટલા પણ લોકો છે ને બધા જ લોકો સેલ્ફી લેવાનું ખૂબ જ પસંદ કરે છે. બધાના ફોનમાં અહીંયા આવ્યો હોય ગલતેશ્વર તો બધાના ફોનમાં એક જ સેલ્ફી છે. બાકી છે સેલ્ફી બધા લોકોના ફોનમાં છે તે જે આ મૂર્તિ છે, પ્રતિમા છે એમની મહાદેવની પ્રતિમા છે એની બધા લોકો પાસે સેલ્ફી છે. કેમ વિડીયો પણ છે. તો આ પ્રખ્યાત છે અને વાયરલ છે. વધારે વાયરલ પોઝ હોય ને તો આ છે અહીંયા મહાદેવ મંદિરનો. મહાદેવનો અને આ લોકો સેલ્ફી લેતા હોય ને તે પોઝ છતાં પોઝ કરીને બતાવી તો આપણે જે લોકો આપણે બહુ બધી ફેમસ છે ને એ પોઝ બતાવી. ગાઈસ આ છે પોઝ છે જે મહાદેવ મંદિરને આપણે મહાદેવ એ પ્રતિમા છે ને એની પાસે જે સેલ્ફી લોકો લેતા હોય ને એ છે. આ છે પોઝિંગ. ચાલો તમે આનો સીધા તો રાખ મહાદેવ. આ પોઝ પરીક્ષા છે. કેમ છે મહાદેવના મંદિરે આપણે ગલતેશ્વર મહાદેવના મંદિરે જે પણ આપણે આવીએ એટલે ફેમસમાં ફેમસ પોઝ છે. ફેમસ પોઝ સેલ્ફી પોઝ અહીંયા તમને હરેક મોબાઈલમાં જોવા મળી જશે. જે પણ લોકો અહીંયા આવે છે અને બધાના ફોનમાં સેલ્ફી વિડીયો ઇન્ટરનેટ ઉપર વાયરલ પોઝ છે. જય મહાદેવ. હાલો તમને એક નજીકથી તમને એમને જે પ્રતિમા છે તે તમને બતાવી દો. ખૂબ જ સરસ છે પ્રતિમા અને લોકો ખૂબ જ જ્યોતિર્લિંગ છે અહીંયા. અંદર શિવલિંગની નીચે. ઓકે આ ગુફા છે ને અહીંથી જવાનું એન્ટ્રી છે અહીંથી. આ તમે જોઈ શકો છો અહીંથી એન્ટ્રી જવાની છે અને બહાર જ્યોતિર્લિંગ અંદર દર્શન કરવાના છે. પ્રતિમા છે અંદર તેના પણ આપણે દર્શન કરવાના છે. તો વિડીયોમાં બનાવી રહેજો. ચાલો આપણે જઈએ અને પ્રતિમાની દર્શન કરીએ. આપણે ભોળાનાથના બહાર જ્યોતિર્લિંગ અંદર વિરાજમાન છે. એન્ટ્રી પોઈન્ટ ઓકે. અને એક આ મંદિર છે અહીંયા તમે જોઈ શકો છો. આ એક મંદિર છે અને અહીંયા તમને દેખાડી દો કે બહુ બધી વસ્તુ મળી રહે છે. માળા છે, કિશન છે, બધી વસ્તુ અહીંયા તમને મળે છે. મહાદેવની મૂર્તિ પણ એવું છે. બધી પ્રાઇઝમાં મળી $250. તો બધી આઈટમો મળી જશે. કઈ કઈ આઈટમો મળે? આપણે અહીંયા કાર ડેશબોર્ડની આઈટમ, રુદ્રાક્ષની માળાથી લઈને બધું કરાથી લઈને બધી વસ્તુ મળે છે. મહાદેવના મંદિર પહેલાં આપણે
અહીંયા જે વસ્તુ મળે છે એમનું તમને enjoy કરવા દો. और गाइस आपको गलतेश्वर मंदिर में आपका हार्दिक स्वागत है। यहाँ पे आपको हर आइटम मिल जाएगी। बच्चे के लेके बच्चे का किचन मिल जाएगा। इधर आपको डैशबोर्ड पे रखने के लिए गाड़ी की मूर्ति मिल जाएगी अच्छी अच्छी सी। महादेव के लेके आदि योगी के लेके सब अच्छी अच्छी सी मूर्ति मिलेगी अच्छे से। आपको बच्चे के लिए कड़े चाहिए तो कड़े मिल सकते हैं, माला चाहिए तो माला मिल सकती है। आपको बहुत सारी चीज़ें यहाँ पे मिल सकती है। आपको ऐसे कड़े चाहिए तो कड़े मिल सकते हैं। आपको हर आइटम मिल सकती है, अच्छी अच्छी आपको रिंग मिल सकती है। आप और यहाँ पे सर इतना बड़ा फोटो आता है सर, आपको फोटो मिल सकता है। फोटो खिंचवाओ 2 मिनट में इंस्टेंट फोटो मिल जाता है सर आपको। इतना बड़ा फोटो आता है, ऐसा फ्रेम के साथ चाहिए फोटो तो ऐसा फ्रेम के साथ फोटो आता है सर। ऐसा फ्रेम के साथ दिखाता हूँ आपको। तो देखिए सर, ऐसा फ्रेम के साथ फोटो आपको 300 रुपये में फ्रेम के साथ फोटो मिल जाता है। खाली फोटो 150 रुपये का मिलता है। आपको बच्चे के लिए जो ब्रेसलेट चाहिए तो आपको बच्चे के लिए अच्छे से ब्रेसलेट मिल सकते हैं इधर। बोलो भाई को मुझे महामूर्ति का ब्रेसलेट इधर अच्छे से ब्रेसलेट मिल सकते हैं। इधर आपको माला चाहिए तो रुद्राक्ष की माला वगैरह सब है अपने यहाँ। तो माला चाहिए तो आपको माला मिल सकती है ऐसे। भैया वो कहाँ गया ऐसे बताओ आपको बच्चे के ये किचन चाहिए तो आप किचन ले सकते हो अच्छे। आपको ऐसे किचन चाहिए ऐसे ले सकते प्राइस हो। क्या है इसकी? इसका प्राइस आपको मस्त 50 रुपीज़ में इतने अच्छे किचन मिल सकते हैं। इधर 50 रुपीज़ में इतना 30 रुपये में अपने को बच्चे के पॉकेट भी मिल सकते हैं। बच्चे बहुत खेलते हैं इससे। तो भाई ने बहुत सारा रिव्यू बहुत अच्छी तरह से दिया। और भैया आपका नाम क्या है? दीपक सोनी कभी भी आना। दीपक और सोनी ये भाई का नाम है। हमको थैंक यू सो मच ये भाई ने हमारा चश्मा ले लिया है, इसके बदले में कुछ भी ले सकते हैं इससे। ये भाई बहुत बढ़िया है। और यहाँ बहुत सारी चीज़ें हैं जो आपको चीपेस्ट प्राइस में मिलेगी। बहुत सबसे बेस्ट बढ़िया है। आइटम आपको आदि योगी मिलती है। जैसे गाड़ी में रखने के लिए अच्छे आइटम आपको मिल सकती है। चलिए गाइस, तो बहुत बढ़िया है। और ये ज़्यादा छोड़े शिव जी की मूर्ति है, उसके सामने इसका टोल लगा हुआ है भाई का। तो भाई आई वेटिंग यू। थैंक यू सो मच सर। તો ખૂબ જ ઝાઝી વેરાયટીમાં મળી જાય છે વસ્તુમાં. તો હવે આપણે જવાનું છે, એન્ટ્રી કરીને આપણે અંદર દર્શન કરવા માટે જઈએ. ચાલો. ઘણી મૂર્તિ બૂર્તિ હતી, કેમ મસ્ત હતી ને નાની નાની મૂર્તિ. તો પપ્પાને છે ને તો પપ્પા આટો લઈ લીધો હતો 4 વ્હીલમાં મૂકવા માટે. આવડી આવડી મૂર્તિ સરસ હતી, જે આપણે 4 વ્હીલની અંદર મૂકી શકાય ને એવી ખૂબ સરસ મૂર્તિઓ હતી નાની નાની શિવજીની. તારા આતાની 4 વ્હીલમાં મુકાય એવી હતી. તો આ છે એમનો એન્ટ્રી ગેટ, જે જ્યોતિર્લિંગ છે બહાર, જ્યોતિર્લિંગ દ્વાર સહયોગી. માટે આપણે પ્રવેશમાં અંદર જવાનું ગાઈસ. અંદર ખૂબ જ અંધારું છે, એટલા માટે આપણે દર્શન કરાવું. સોરી ગાઈસ કે તમારે જે અંદરની બહાર જ્યોતિર્લિંગનું છે એ દર્શન નથી કરાવ્યું હતું, કારણ કે અહીં પ્રતિબંધ મૂકવામાં આવેલો છે કે અંદર કોઈ પણ લોકો જાય તેને ફોટા કે સેલ્ફી કોઈ વસ્તુ શૂટ ના કરવું, એવું પ્રતિબંધ રાખેલ છે. તો અંદર તમે જાઓ તો પણ અહીંયા પ્રતિબંધિત છે. ખબર નહીં હવે કઈ કારણસર બંધ રાખવામાં આવેલું છે કે ફોટોગ્રાફી કે પછી ફોટોશૂટ ના કરવું, ફોટો પાડવો નહીં, એવું અહીંયા પ્રતિબંધ મૂકેલો છે. તો એના લીધે તમને નથી બહાર જ્યોતિર્લિંગના દર્શન કરાવી શકું. તો છે અહીંયા હવે એનું કોઈ કારણસર હશે, કયું કારણ આપણને જાણવા નથી મળ્યું. તો પ્રતિબંધ પણ છે કે અંદર તમે જાઓ ખરા, ફોટો ન ખેંચી શકો, સેલ્ફી ના પાડી શકો. ડંકો કોને કોને વગાડો? તમે ડંકો વગાડવાનો બધા, કોને કોને વગાડો? દર્શન કરીને બધા ડંકો વગાડવાનો. દર્શન કરીને તમારે ડંકો વગાડો, દર્શન કરીને ડંકો વગાડવાનો. આમને કામ પકડાય. એક અહીંયા બેડા મૂકવામાં આવ્યો, જે દર્શન કરે લોકો વગાડતા હોય છે.
બધા લોકો અમારી પાર્ટી આવી ગઈ છે. नीचे उतारो બે કેમ છો? વગાડ્યો બેલ? અમે વગાડી લીધો કાબે કેમ છે બેટા? આરવી બેન તો બીતા હતા બહુ આ છે મારા બેન એટલે કે મારા જેઠાણી અને આ છે મારા આયુષભાઈ કેવું લાગ્યું બેટા બહુ મજા આવી ગઈ તને ભાઈ કેવું લાગ્યું આ છે મારો આરવી નો મોટો ભાઈ જોઈ લો આ છે મારા આયુષ ચિરાગભાઈ અને આ છે અમારો નંદીશ એટલે કે આરવી નો નાનો ભાઈ અને આ છે એનો નાનો ભાઈ થી નાનો કેમ કે અમારા ભાઈને બે છોકરા છે અને એનું નામ છે આયુષ ઓલાનું નામ છે ચિરાગ જો અમારા વિપુભાઈ એમની છોકરીને લઈ હાથી પાસે ફોટો પડાવે છે. હાથી ઊભો છે. તમને ખબર નહીં પડે કે હાથી કઈ રીતનો ઊભો છે. આમ છે જો હવે જો જો આ હશે જો આમ જો છોકરીને પણ મજા આવી. જો. ખાલી ફોટા પડે શૂટિંગ એવું છે આમ જો બોલાવે છે અમારી આરવી છે. જો હાથી કાઈ નહીં કરે તને આ જો હાથી અહીંયા ઊભો છે તમને ખબર નહીં પડે આમાં કયો હાથી છે. વાવ હાથી ઊભો છે તમને ખબર નહીં પડે આમાંથી કયો મોટો હાથી છે. જો એના અહીંયા પાડવા છે ભાઈ. અત્યારે હા તો ગાઈઝ આપણે આટા મારી લીધા છે અને હવે લોકો હવે અમારા મોટભાઈ ને બેને ફેમિલી સાથે પોઝિંગમાં ફોટા પડાવવા છે. શંકર ભગવાન આવે એમ પાડજે ભાઈ હો મને ખબર આ છોકરા તો એમ તો જાય અને હું કોઈ લઈ લાવું. કાનમાં કંદોળ તો બંધ થાવ. જય મહાદેવ જય મહાદેવ. જો આમાં દેખાય મહાદેવ. ભાઈ દેખાય છે કઈ? કઈ હાલો અંધાય ઉભા રહી જાવ તો ફોટો એક પાડી લઈએ આપણે. આમ ઉભા રહી જાવ. અરે કપલ ના લેવો અંધાય ઉભા રહ્યો ને મારા ઓલા કંબલમાં ફોટો મૂકવા જોઈએ. હાલો ગમસમ ઉભા રહ્યો બધા. અરે નંદી છે આ વીઆઈ ને હું ને ઉભા રે અહીંયા આગળ હા આગળ વહી ને નહીં તારી માના રસડા. હાલો ભાઈ હાલો હાલો હાલે થોડાક પર નજીક ઉભા રહો કંકુ. ઓકે હા બસ હારું તું આમ પેશી દો કરો બસ. જો અહીંયા બધા હા જય ભવાના જય હર મહાદેવ. ફોટો ઉભા રહીજો. સારે પછી ફરતો ફરી જા ગો ગો કરી જા બસ બસ હવે પાર મોટા દેખાય એમ રાખજો. હારું હારું સાઈડ થી રાખે ને થોડી સાઈડ થી રાખ. હા બસ આમ જો પપ્પા બોલાવે ચાલ હારું. છોકરા હોય એને નાસ્તા પાણી કરાવવા પડે એટલે બગીચામાં બેસી જાય હું નાસ્તો મોલાય એટલે લેવા જવાનું છે લાવ્યા કઈ નથી લઈને તો શું આવે આરવી છે અને આ અમારા વાઇફ છે અને અમે એના બળદ છે. બળદ છે
ચેતના છે, આ અમારી આરવી છે, આ અમારા ફ્રેન્ડ છે, અને આ અમારી આરવી અમારા વાઈફ છે, અને અમે એના બળી જ હાલો પાપડી ખાવા ગાઈસ. પાપડી ઉપર ઉતર્યા છે બધા. પૂછ્યા ક્યાં છે? અંજન પાપડી ને મરચાં ગામડા જેવો સ્વાદ. તો આજનો વિડીયો બસ એટલું જ. હવે અમે જવાના સીધા સુરત, અને આપણો વિલોગ અહીંયા પૂરો કરીએ છીએ. અને વિડીયો હોય તો લાઈક કરતા રહેજો, અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, અને તમારો સાથ સપોર્ટ આપવા ખૂબ ખૂબ તમારો આભાર. અને મળીએ એક નવા વિલોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ટાટા.